નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સ્થિત આર્ચ ફાઉન્ડેશન દ્વારા તરંગ CSR સમિટ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં યોજાયેલ CSR સમિટમાં AI આધારિત વર્કફોર્સ ડેવલપમેન્ટ, ગ્રીન CSR સ્ટ્રેટેજી અને ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંકળાયેલા વિષયો પર ઉદ્યોગોના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરવામાં આવી. CSR ક્ષેત્રના ભવિષ્ય અને તેની દિશા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ CSRના નિષ્ણાંતો દ્વારા સમગ્ર દેશ અને વૈશ્વિક સ્તરે CSR ટ્રેન્ડ્સ, પડકારો અને નવીનતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો. ગુજરાત અને સમગ્ર દેશમાં CSRને સામાજિક પરિવર્તન માટેનો અગત્યનો ઉપક્રમ બનાવવાનું છે. ઉદ્યોગો, NGO અને સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને સમાજમાં લાંબા ગાળાનો પ્રભાવ ઉભો કરવા માટેના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી છે. નમસ્કાર વડોદરા. તરંગ CSR સમિટ ફર્સ્ટ એડિશનનું આજે બરોડા સનસિટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ CSR સમિટના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ભાસ્કર ચેટર્જી, જે ફાધર ઓફ ઇન્ડિયન CSR કહેવાય અને એક્સ ડાયરેક્ટર જનરલ ISA ઉપસ્થિત રહ્યા. એમણે એમના ઇનોગ્રલ કીનોટમાં CSR બિલ ક્યાંથી જન્મ થયો અને વર્ષો વર્ષ કેમ કેમ બદલાતું ગયું અને આજે 10 વર્ષ થયા CSR બિલને અને ભારત દેશ ખાતે 33,000થી વધુ કરોડ રૂપિયાનું CSR સ્પેન્ડિંગ થયું, એ બધી માહિતી આપી. ત્યારબાદ વડોદરા શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, જેમણે પોતાની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં કાં તો CSR થકી એક ઉત્તમ સામાજિક કાર્ય કર્યા છે, એમને બિરદાવવાનો અમને અહીંયા મોકો મળ્યો. આ CSR સમિટમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા અનેક મોટા શહેરોથી CSR અને એને લાગતા વળગતા ફિલ્ડના એક્સપર્ટ્સ અને પેનલિસ્ટ અહીંયા આવ્યા હતા, જેમણે ઘણી રચનાત્મક વસ્તુઓ પર ચર્ચા કરી, જેવી કે ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન CSR, ઇવોલ્વમેન્ટ ઓફ CSR ઇન 2.0, ફર્ધર CSRમાં ટેકનોલોજીનું ઇન્ટિગ્રેશન થાય અને એનો ઉપયોગ થઈ શકે એટલે AI અને ડિજિટલ સ્કિલિંગ પર પણ સારી એવી ચર્ચા થઈ. મોટી સંખ્યામાં 200થી વધારે વ્યક્તિઓ, જેઓ કોર્પોરેટ્સ, NGOs, કોલેજીસ, એકેડેમિશિયા, પોલિસી મેકર્સ બધા ઉપસ્થિત રહ્યા અને અંતે આ પ્રસંગને એક યાદગાર ઇવેન્ટ તરીકે, એક યાદગાર માહિતી તરીકે બધાને કંઈ ને કંઈ લાભ થયો હશે એવી મારી આશા છે. જે વીરી જ્યારે ગ્રાઉન્ડ પર આવી ત્યારે અમે જ્યારે 6th સ્ટાન્ડર્ડમાં હતી, એમને ફન એક્ટિવિટી, સ્પોર્ટની એક્ટિવિટી અમે કરાવતા. પછી એમને લાગ્યું કે આ છોકરીની અંદર સ્ટેમિના થાકતી નથી, બહુ વધારે છે નેચરલી એમ. તો અમે એ રીતના એને એથ્લેટિક, રગ્બી, ફૂટબોલ અને ફૂટબોલ 3 ગેમમાં એમને પાર્ટિસિપેટ કરાયું અને એના ઉપર સ્પેસિફિક ટ્રેનિંગ કરીએ છીએ આ 3 ગેમ ઉપર. હમણાં IKFમાં વેસ્ટ ઝોનમાં અમે ગયા હતા નાસિક. ત્યાં વેસ્ટ ઝોનની જે વેસ્ટ ઝોનના જે આપણા રાજ્યો આવે છે, ત્યાંની આખા વેસ્ટ ઝોનમાં 6 છોકરીઓ સિલેક્ટ થઈ હતી. 6માંથી અમે ફાઇનલ ઝોનમાં ગયા, પુણે, મહારાષ્ટ્ર. ત્યાં ખાલી ગુજરાતમાંથી એક વીરોનું સિલેક્શન થયું હતું. ત્યારબાદ ઝિંક ફૂટબોલ એકેડેમીમાંથી બી કોલ અમને મળેલો કે આ છોકરીને ત્યાં આપણે એકેડેમી માટે એને કોન્ટ્રાક્ટ કરવાનો છે. તો ત્યાં બી અમે વિઝિટ કરી આવ્યા. ટાઈગર એન્ડ ટાઈગરસ જે TV9નું જે એમનો પ્રોગ્રામ છે ઓસ્ટ્રેલિયાનો ઇન્ટરનેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ, તો ત્યાં બી સિલેક્ટ થઈ અમે ફાઇનલ ઝોનમાં કેમ્પ કરીને આવ્યા દિલ્હીમાં. એ બી માર્ચ, એપ્રિલ યા મેમાં ઓસ્ટ્રેલિયા માટે જવાના છે, તો એના બી કોલ આવવાની સંભાવના છે. એક છોકરી ત્યાં સુધી પહોંચી છે, તો એ રીતની અત્યારે ટ્રેનિંગ ચાલુ છે એની ગ્રાઉન્ડ. CSR હેઠળ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના છોકરા-છોકરીઓને ફૂટબોલ અને રગ્બી ફૂટબોલમાં પારંગત કરીને રાષ્ટ્રીય ટીમમાં રમવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. મારું ગામ ચારણકા, હું ચારણકામાં રહું છું, તે આખો રણ વિસ્તાર છે. તો પહેલા તો અમે સ્પોર્ટમાં કંઈ જાણતા નતા. પછી અમારા ગામમાં આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આવ્યું, કિશોરની બધા આવ્યા, જેમને અમને શીખવાડ્યું કે સ્પોર્ટ શું છે, ફૂટબોલ રમતા શીખવાડ્યું. પહેલા અમને એવું હતું કે ફૂટબોલ રમીને શું કરવું, તો પછી અમને લાગ્યું કે ના, ફૂટબોલ રમવું જોઈએ. જ્યારે સાહેબને બધા રમતા, એમના વિડીયો જોયા, બધું જોયું, પછી ખબર પડી કે ના, ફૂટબોલ રમીએ તો સારું હોય. પછી
અમે રગ્બી ફૂટબોલમાં પહેલી વાર ગયા હતા ત્યારે તો ત્યાં મને કઈ એટલું આવડતું નતું તો અમે એમને મારતા રહ્યા બહાર. તો જ્યારે જે છોકરીઓ જીતી હતી એમને જોઈને અમને કોન્ફિડન્સ વધ્યો કે ના અમારે પણ કંઈક કરવું હોય, હાસિલ કરવું હોય. તો અમે બીજી વાર ગયા ત્યાં રગ્બી ફૂટબોલ રમવા ને ત્યારે અમારો બ્રોન્ઝ મેડલ આવ્યો. તો લાગ્યું કે ના ડેવલપમેન્ટ થયું છે. તો પછી એમાં જ્યારે હું પહેલી વાર ગઈ હતી ત્યારે મારા સ્ટેમિના ને બધું જોઈને સાહેબ મને પહેલી જ વારમાં સિલેક્શન કરી નાખ્યું હતું. તો મારો ત્યારે હું પહેલું નેશનલ રમી હતી, ભુવનેશ્વર ઓડિશા ગઈ હતી. ત્યાં મારો એક મહિનાનો કેમ્પ હતો તો ત્યાં પણ હું સિલેક્શન થઈ ગઈ હતી કારણ કે મારું સ્ટેમિના સારું હતું એટલા માટે. અને પછી હું ધીમે રગ્બી ફૂટબોલ હું રમતી પણ મને વધારે ફૂટબોલ ગમતું હતું. પછી હું ફૂટબોલ પણ રમવું છું અત્યારે. અને અમારા ગામના ઘણા છોકરાઓ છે જે ફૂટબોલમાં પણ આગળ ગયા છે અને રગ્બી ફૂટબોલમાં પણ આગળ ગયા છે. ફૂટબોલમાં મારા 2 નેશનલ છે. હમણાં જ હું દિલ્હી રમવા ગઈ હતી ત્યાં ત્યાં બધી છોકરીઓને રમતી જોઈ મને થયું કે ના મારે પણ રમવું છે. મને મારો કોન્ફિડન્સ લેવલ વધી ગયો. પછી ત્યાં મેં સારું પરફોર્મન્સ કર્યું તો મારું કેમ્પ માટે સિલેક્શન થયું છે અને ત્યાં હું સારો પરફોર્મન્સ કરીશ અને ઇન્ડિયા માટે રમવા જઈશ. થેન્ક યુ. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.